તો ગુડ મોર્નિંગ ગાઈસ અને જય શ્રી રામ. અત્યારે આપણે ક્યાં છે ખબર, વિશાખાપટ્ટનમની અંદર છે. મેં વિડીયોમાંથી બંધ કરી દીધો હતો. ત્યાંથી 200 કિલોમીટર જેવું હતું ને અત્યારે સવારના કેટલા વાગ્યા છે ખબર, 5:30. અને હું તમને વિશાખાપટ્ટનમનો જ માહોલ દેખાડી દઉં, જોઈ લ્યો. એકદમ વરસાદ જેવો માહોલ છે. ડુંગર મતલબ ડુંગરની માથે પણ બિલ્ડિંગ યાર. આઉટમાં અત્યારેનો માહોલ તો બહુ ખતરનાક છે. અને મામા ખાલી કરવા ગયા છે ગાડી અંદર. મને તો અંદર જવા નથી દીધો બરાબર, એટલે કંઈ એમાં બતાવવા જેવું બીજું કંઈ હતું નહીં. એટલે એવું છે બધું. અને અહીંયા હું રોડ ઉપર ઊભો છું અત્યારે, 5:30 વાગ્યા છે. ભરોસો નથી થતો. અટાણા ટૂંકમાં દિવસ થઈ ગયો છે ભાઈ, મતલબ અંજવાળું થઈ ગયું. આપણે યાર અહીંયા 7 વાગે થઈ માંડ અંજવાળું થાય, અને 5:30 વાગ્યામાં અંજવાળું થઈ ગયું છે. મામા ગાડી ખાલી કરીને આવી ગયા છે. શું થયું હતું મામા આજના ભાઈ, ક્યાં ગયા હતા આપણે? નો એન્ટ્રીમાં ગયા ભાઈ આજતા. એવા હરખાથી ભેટ થઈ ગયા ને પછી ટૂંકમાં કઈ ઓપ્શન જ નતું. પોલીસ વાળા બધા રોકાઈ ગયા, સાઈડમાં લગાડો સાઈડમાં હતી. હા લગાડી કરતા નીકળી ગયા. એક જણાને 100 રૂપિયા દીધા. એટલે અમને ખબર નથી, એટલે પૂછવા હાટું હું એને પૂછવા ગયો કે ભાઈ નો એન્ટ્રી છે કે અહીંયા નથી. એમ કરે કે આની ભાષામાં આપણે એક ભાષા કંઈ સમજી નહીં. પછી 100 રૂપિયા એને દીધા મેં, અને એના બેગમાં રાખી દીધા. પછી એને કીધું કે નહીં નો એન્ટ્રી નહીં, કે જાને આગળ આવેલા તો પાછા એવા ઊભા હતા પોલીસ વાળા. વળી કે સાઈડમાં લગાડો સાઈડમાં. પછી આગળ લગાડી કરતા નીકળી ગયા. અને માંડ હવે હાઈવે આગળ પૂગ્યા બરાબર. અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે રાજમુંદરી. અને અહીંથી નીકળી પડ્યા ચા પીવો, રોલો પીવો. ફોજીભાઈને ઉતારી દીધો એને ઘેર. એવો મરો થઈ ગયો ભાઈ. અહીં ચાની હોટલ મસ્તીની છે બરાબર. ચા પી લઈ, પાછળ કોઈ આવતું નથી. અહીંયા છે બધા ડમ્ફર, લોકલ ડમ્ફરિયાવાળા છે. અહીં બધા ઊભી ચા પીતા હોય, એટલે અહીં સારો ચા મળતો હોય. બ્રેક સારી લાગે ને મામા? આગળ વધારે લાગે ને. હવે આપણા વિડીયો રેગ્યુલર આવે એવી હું કોશિશ કરી બરાબર. અત્યાર સુધી મારાથી કોશિશ થઈ નહીં, કારણ કે મારા ફોનની મેમરી થોડીક ફૂલ થઈ ગઈ. એટલે હું બહુ કોશિશ કરતો નહોતો. હવે હું લગભગ કોશિશ કરીશ કે આપણા ટૂંકમાં વિડીયો રેગ્યુલર આવે. ના પાછળ જ્યારે આગળની જરૂર નથી, કંઈ માલ ભર્યો હોય તો ની જરૂર હોય. ચાય હારી છે ભાઈ, હારી. ગુજરાતમાં પી ભાઈ. અલકાપલ્લીની આગળ એક આ હોટલ આવેલ છે બરાબર. અહીંયા પેટ્રોલ પંપ જબરો આવ્યો, ભારતનો પેટ્રોલ પંપ છે. જબરું પાર્કિંગ, અહીં ગાડી પાર્કિંગ કરી દીધી. અને અહીં પંજાબી હોટલ છે મસ્ત બરાબર. અહીંયા આજે પંજાબી ખાઈ લઈ. મામા કે પંજાબી ખાઈ ભાઈ. રાજસ્થાની હોટલ હજી બહુ છેટી છે, એટલે ટૂંકમાં અહીંયા ખાઈ લઈ, જમી લઈ. અને હવે હું ઓર્ડર દેવો ને એ મને પૂછકો નથી પડતું. જ્યાં રેસીપી, પંજાબી રેસીપીનું મને હે ને કોમેન્ટ કરી દો. પંજાબી રેસીપી આપણે કઈ ખાવી જોઈએ. કારણ કે હવે હું અહીં ઓર્ડર તો દઈ દઉં, પણ આગલી ફેરે મને કામ આવે ને. મસ્ત હોટલ છે. અહીં છે ને હાથ બસ વોશ કરવાનું હોય બધું છે. હાલો ભાઈ, પંજાબીનો દાલ તડકા આવી ગયો છે, જોઈ લ્યો. ઢુસુમ. આ રોટલી? હા રોટલી નથી હો મામા, કે કાગળની મારી ખાય ના જે મરાઈ જાય. હું ઘરે હલવાઈ નીકળીએ નહીં અટાણે. રોટલી બોટલી ને તાંદુરી આવવાની છે. એટલે મામા એટલે 2-3 વાર અહીંયા હોટલે ખાધું ને મામા. 20 વર્ષ જૂની હોટલ છે. પણ હવે ટૂંકમાં બહુ ઓછી પબ્લિક નથી અહીંયા, કંઈ ખાલી છે. જો રાજસ્થાની અમે ખાવાનું ટૂંકમાં એનું મીડિયમ હોય બધું. આ લોકો હવે જરાક ટૂંકમાં બગડી ગયા એમ કહી શકાય. રોટલી ઓલી ટાઢી લઈને આવ્યો હતો. મેં કીધું ભાઈ ગરમ કરીને કે કડક કરીને લઈ આવ. તાંદુરી રોટલી ટાઢી ભાવે નહીં. હાલો ભાઈ, કડકનું કીધું ને હબા કડક કરીને લેવો. છોકરો ડાયો છે, એમ વાંધો નથી બહુ. હવે કાંઈક હાલો જમી લઈ ભાઈ અમે. તો શૌચાલય ક્યાં છે? ઓલું સામું દેખાય. વાહ મામા વાહ. मामा 8 में सीन आ रहा है मस्त कॉमेडी आया है आज. एक कॉमेडी कैसा आया मालूम? सुन के जाओ. बोल क्या रहे, मामा को ड्राइविंग से निकाल दो, मेरे को चढ़ा दो. कोई बात नहीं, मामा को कोई फर्क नहीं पड़ता है. मामा के बुढ़ा हो गया ये बोल रहे हैं. आ जाओ, हमारे ड्राइवर की जरूर है. और गाड़ी ले लेंगे. इसको बोलो कुछ बोलो. अरे यार क्या बात कर रहे हो तुम, ऐसा बात नहीं करते यार.
આપણે અત્યારે તુની ભેગા છે અને અત્યારે ગાડી હું ડ્રાઇવિંગ કરું છું. કંઈ બોલતો નથી પણ ડ્રાઇવિંગ કરું હું. અને હાઈવે પણ સારો છે એટલે બહુ સારો નથી. આમાં ક્યાંક ક્યાંક ભટકાઈ જાય ને તો ભૂલી થાય, પણ હું ડ્રાઇવિંગ કરું. ખાલી ગાડી છે ને એટલે મામા સૂઈ ગયા છે. અને આ બે જોઈ લો, આ ટેમ્પીવાળો મોટરસાઇકલ વાળો બેનો એનો જ રોડ છે. આપણો રોડ જ નથી, એનો બેને જ હાલવાનો આમાં. ભાવેશભાઈ ગોરિયા ગાડી આ કે ખાલી ગાડી રાજમંડળી ગોદાવરી નદી. આ ગોદાવરી નદી છે ને મામા, મને ખબર નથી. બધા હું આ બધાને પૂછું, આ બધા કે ઓલી કે નોટી આ રાખે ગોદાવરી નદી. આ પુલ લાંબો કેટલો કહે મામા અંદાજિત? 1 કિલોમીટર માથે હોય. 1 કિલોમીટર નો મામા લગભગ મારા હિસાબમાં કઈ આવે નહીં. હા 1 કિલોમીટર નહીં, આ 1.5 કિલોમીટર તો ખાલી મારે ચાલુ થાય ને અહીં સુધી તો સારું ભાઈ. હોય તો 1.5 કિલોમીટર હોય બસ. 1.5 નહીં એટલે વધારે આગળ છે ને નદીમાં. એ તો ઘણો હોય. બાજુમાં પુલિયો છે પણ રિપેરિંગ હાલે છે. ભાવેશભાઈ એ ગાડી હાંકતો હોય તો એમ પ્લેન ઉડાડે ને પછી મૂંઝાય તો ક્યાંય નહીં. ઓલો સાયકલ વાળા મોર થઈ જાય. એ ખાસિયત છે ડ્રાઈવરની ભાઈ. એક જ ઓળો કે એને હોવું જોઈએ જજમેન્ટ. હોટલે પૂગી ગયા અહીં બરાબર. જોઈ લે અહીં કામકાજ ચાલુ છે ભાઈ. હોટલને નવી બનાવવી કે શું કરવાનું હોય કાંઈ ખબર નથી પડતી. તો મામા તમારે ચા પીવો નથી એમ ને? તો હાલો ઠંડુ પી નાખી. બીજું શું આપણે ઠંડુ કીધી મેં પીધું નથી ભાઈ. એરફોર્સ ભાઈ આજે એરફોર્સે બચાવ્યો, નકર બસ જ નહીં. એ ફાઇનલ હતું. એ નો એન્ટ્રી ગયા હતા ને, બસવાના હતા નહીં. આ બોર્ડ જોઈને હે ને ઢીલા પડી ગયા જરાક. બાકી આજ આપણું લગભગ વિધિ થઈ જવાની હતી. તો પાકું હતું એમાં કાંઈ ના લાજ વિધિ હબાવ થવાની હતી. 25-30 હજાર મેમો આવત તો લઈ રહે ના મામા. નો એન્ટ્રીનો મેમો કંઈ ઓછો થોડો નહીં. હાલો તો ગાઈસ મામા ડ્રિંક આગળ બોલું જરાક લીધું હતું પણ એ ઠંડુ નતું બરાબર. ઓલું રેડ બુલ જેવું ના આવે 60 રૂપિયાનું હતું યાર. ઉભરાય નહીં તો સારું બધા. એટલે એનર્જી તો આમાં હોય. ચડ ગઈ આજે છે ને મતલબ મોડા આવ્યા છે. 11 વાગે આપણે છે ને લીંબુનું લોડિંગ થયું છે બરાબર. લીંબુનું લોડિંગ આપણે કરવા આવ્યા છીએ. મોડો ફોન આવ્યો કે લીંબુનું લોડિંગ કરવાનું છે. લીંબુ લોડિંગ કરવા માટે આવી ગયા છે. આજે દેવરપલ્લીમાંથી લીંબુ મતલબ લોડિંગ કર્યા છે. અહીં લીંબુ પડ્યા છે બરાબર. પાકેલા લીંબુ આ બધા અહીંયા ઢીગલો પડ્યો છે. આ ઝીણા લીંબુ છે ટૂંકમાં. મોટાની છોટા લીંબુ. એટલે અહીંયા ટૂંકમાં આખી માર્કેટ જ છે. અહીંયા એક નાનકડું આ ગામ છે અને અહીંયા આખી માર્કેટ છે. હું મામા આજે હોટલે જઈને ખાધું તો સારું. અમે ખાવાનું પાર્સલ કરીને લઈ આવ્યા યાર. અહીંયા વેરું નહીં આવે ખાવાનું. મામા દહીં લઈ આવ્યા દુકાનેથી ગોતીને, પણ હવે દહીં ખાવાનું વેરું આવી છે નહીં. કારણ કે અહીંથી ભરવાના વળી વાંથી ભરવાના એટલે આમાં ટાઈમ લાગી જાય. જો ભાઈ અહીંયા ઝીણા લીંબુનું જ કામકાજ ચાલે છે જો બરાબર. અને અહીંયા બીજા પણ લીંબુનું કામકાજ ચાલે છે. અને આનાઓને કંઈ ખબર પડતી હે નહીં બરાબર. लोग होशियारी करे रखे धीरे धीरे बोलो खम जाए तो ढाबरी नाखीए कारण के सेब मलक हूँ सब एकलो मामा गाड़ी में बैठा લીંબુ ભરીને હવે છે ને નીકળીએ કાંઈક આ ખમામ વાળે રસ્તે જઈ નહીં બરાબર. અને ખમામ સુધી મામા ગાડી આખીએ ટૂંકમાં ત્યાં સુધી હું હોઈ જાઉં. પણ ખમામથી સારો આવી ત્યાંથી હું ગાડી આખી. કારણ કે આ સિંગલ પટ્ટી હાઈવે છે ને મને રસ્તો પણ થોડોક ખબર નથી બરાબર. એટલે મને થોડીક બીક લાગે એટલે હું ગાડી હાંકતો નથી. એટલે મામાને ગાડી હાંકવા દઉં અને પછી મામાની હાથ સૂઈ જશે બરાબર. એટલે હવે હું જરાક વાર મામા હોઈ જાઉં.
મને ઉઠાડ્યો ઓલો હારો આવ્યો ને, હારો આવ્યો ને ત્યાં ઉઠાડજો. હા મુંજાઈજો નહીં હો મામા, તમે કોઈ સોર ડાકુ ભૂટકે તો તમે મુંજાઈજો નહીં. એમાં એવું મને આમ બીક બહુ લાગે. બોલું એક્સિડન્ટ એક મેં અહીં જોયું ને તેથી મને બહુ બીક લાગે. બે આઈસર બે મોરે મોરો ભટકાણો તો ખબર છે તમને? અરે બે બે માટી ફેલ થઈ ગયો. એટલે ટૂંકમાં મને આ ઓવરટેક કરવાનું મેળે જ ના આવે તો મારે કોકને વાહે હાલવું જ પડે. હું ઓવરટેક ના કરું. આપણે ક્યાં પૈસા? આપણે હૈદરાબાદ થી છેટા થઈએ છીએ 70 કિલોમીટર. હૈદરાબાદથી ભાઈ 80 કિલોમીટર છેટા થઈ. ભાઈ હૈદરાબાદની નજીક અમે આવી ગયા અને હવે અહીંયા 5000 ડીઝલ નાખી લે, કારણ કે ડીઝલનો કાંટો હવે હાવ પડવા થઈ ગયો યાર. બીક લાગે હવે એરબેર પકડી જાય ને તો પાછા યાર લોચે ચડી જાય. હું ડીઝલ પડે છે અને અહીંથી થોડોક કેશ રૂપિયા લઈ લેવા. 1000 રૂપિયા દે ને તો નકર બોર્ડર ને બધું આજકાલ આપણે દેવું પડશે. નકર દેવું ના પડે વારે એટલે ક્યારે દેવું નહોતું પડ્યું, આજકાલ દેવું પડી જાય. જોજો તમે મને ગયા ભાવ શું છે અહીંયા 95 રૂપિયા ભાવ ભાઈ. તેલંગાણામાં 95 રૂપિયા ભાવ છે. આજ તારીખ કેટલી છે ખબર? 16 છે લગભગ. ના આજ તારીખ છે 15/4/2025. કાલે આપણે ગાડી ભરી હતી 14/4/2025. હૈદરાબાદ રિંગ રોડ ઉપર ભાવેશભાઈ આજે ડ્રાઇવિંગ કરે છે. 80ની સ્પીડમાં 75 કિલોમીટર સુધી ગાડી આવી ગઈ ભાઈ. 75 કિલોમીટરથી કાંટો મેં આજ સુધી હેઠો પડવા નથી દીધો. ટ્રાફિક આજે ઓછી હતી, બપોરનો સમય છે, અત્યારે ટ્રાફિક બહુ ઓછી છે. પછી એટલી ગાડી આપું છું બરાબર. નકર તો આ રોડમાં પણ ટ્રાફિક ભાઈ કંઈ કમી ના હોય. આમાં બપોર થઈ ગયા છે. ફીટ 1:05 થઈ છે બરાબર. 1:05 થઈ ગઈ. એટલે હવે આપણે ક્યાં પહોંચ્યા ખબર? આપણે પહોંચ્યા હુમનાબાદ વૈટા છે બરાબર. અને હવે દ્વારકાધીશ હોટલ આવશે. આપણે જે આપણા વિડીયો પહેલાં જોઈ એ બધાને ખબર છે કે આપણે ઘણીવાર ત્યાં જમતા હોય. એટલે 200 કલ્યાણની અંદર એ હોટલ આવશે તો ત્યાં આપણે જમવાનો પ્લાન કર્યો છે. કારણ કે ત્યાં ઘર જેવું ખાવાનું હોય ભાઈ, જમવાની મજા આવે. ત્યાં જમવાના છીએ અમે. અને તડકો એવો પડે છે અને ગાડી પણ ગરમ બહુ થાય છે ભાઈ. જોઈ લ્યો મીટર હરખું જોઈ લ્યો તમે. ગાડી જરાક વધારે ગરમ થાય. અંદરનો ઓલો કુલર હોય ને એ ઘણી ચાલુ થાય. વળી ગાડી ગરમ થઈ જાય ને એટલે વળી ગાડીનું કુલર ચાલુ થાય. પછી गड्डी को ठंडी पड़ती है फिर मतलब ऐसा सब हो रहा है. अब 5000 ડીઝલ પણ નાખવું પડીએ ભાઈ. કાંટો જોઈ લ્યો, કાંટો હાવ ડાઉન ગયો. હવે લાઇટ આવી જાય આગળ થોડીક વારમાં. એટલે એ ધંધીનો કરાય નહીં ને મરાઈ જાય બરાબર. 5000 ડીઝલ આપણે ઠોકી દેવાનું થાય. જો પંખો ચાલુ થયો વળી, જો અવાજ કેવો કરે. જો મામા લેરી બેઠા હો ભાઈ. કાલ હાઈ જરાક હે ને ખાવામાં બરાબર મજા ના આવી. ભૂખ લાગી અત્યારે ફૂલ. આ એસપીમાં જ બહુ બધા આવે. એકાદો ભારતનો આવી જાય ને ભાઈ, એકાદો આવી જાય તો અમારે કામ થઈ જાય ભાઈ. ગાઈસ ગાડીને અહીંયા પાર્કિંગમાં રાખી દીધી અને અહીંયા સામે રોંગ સાઈડમાં છે દ્વારકાધીશ હોટલ. આપણે આમ ગુજરાત કોરાત આવતા હોય ને તો ટૂંકમાં ખાલી સાઈડમાં આવે. અને જો આમ આવતા હોય આંધ્રાગોરાથી તો રોંગ સાઈડમાં આવે. આપણે જીઓનો એમ થાય બોમ્બ છે યાર. એ તો બધું વાવડું પવન ને બહુ છે ભાઈ. ચાલો તો ભાઈ જમવાનું આવી ગયું. રોટલો છે, આ પછી દાળ છે, પછી આ દહીં રાયતું જેવું કંઈક છે. આ બટેકા ને બીજું વાલોરનું શાક છે ભાઈ. આ પરપર છે, છાશ છે, બધું છે બરાબર. ચાલો કાંઈ જમી લઈએ. જમવાની આવવાની મજા, કારણ કે બહુ જાજી કરીને આવું ખાવા મળશે ભાઈ. મામા ભાણેજે ફૂલ ખાધું અને હવે મામા બિસ્ટોલની બીડી મારશે. અને મારે પણ હવે કંઈ નશો છે જ નહીં એટલે હું રોગો ભાઈ. હાલો આપણી એન્ટ્રી મહારાષ્ટ્રમાં થઈ ગઈ છે.
આપણો વજન બોર્ડર ઉપર આવ્યો છે 12 ટન 700, 12 ટન ને 700 કિલો. એટલે કંઈ પ્રોબ્લેમ થયો નથી, હા આરામથી નીકળી ગયા. અગર થોડીક મને બીક હતી કે કદાચ 800 850 વજન જશે, પણ એટલો ના ગયો. આપણે વારે ઘરે આવે એટલો જ વજન આવ્યો ટૂંકમાં. અને આ મહારાષ્ટ્રના રોડ આવે ને એટલે સમજી લેવાનું કે ભાઈ ખરાબ રોડ હશે, બરાબર. આ જો ચીલાવાળા ખરાબ રોડ છે, બરાબર. આમાં બહુ કંટ્રોલથી ગાડી હાંકવી પડે. 14,000 અને 100 રૂપિયાનું ડીઝલ ઠોકીનું ગાડીમાં. અને આવતા 15,000નું તો આવતા પડી ગયું, કારણ કે 5 ને 5 ને 5 15,000 15,000 ને માથે જતા આ 14,000 ને 100 રૂપિયાનું આ ડીઝલ. અને ઘરનું હવે ડીઝલ કેટલું ખાઈ જવા છે. આખી તો લગભગ ફૂલ થઈ ગઈ. હા, ફૂલ થઈ ગઈ ને મામા. ઉપાધિ નથી ને હવે કાંઈ ઉપાધિ નથી. મામા આકે હવે ચા પાણી પીધા ને મામાને હવે એને કાંટો થઈડો. લાડુ કાકો આકણી યાર સામે મોરો બીટકો તો લાડુ કાકાને કેમ મોકે મારો વિડીયો ચાલુ ના થયો. લાડુ કાકો મોરો આમ જતો હતો, બરાબર. એ જતો હતો મદ્રાસ કોરા. એટલે આપણે મોરો જઈએ અમદાવાદ. વ્યૂ બહુ મસ્ત આવે છે. तुम बिन में देखो तो क्या से क्या हो गए. અને હું ઉઠી ગયો છું, અત્યારે 7:30 વાગ્યા. અને હવે આવી ગયો છે મામાનો કાઠિયાવાડી ઢાબા ને અહીંયા નસીબ ઢાબા. અહીંયા જરાક કાચ આપણે છે ને જ્યાં રોજ ચોટી ગઈ છે, જરાક સાફ કરવાનું છે. હાલો ભાઈ, આ આવી ગયો મારો કલેજાનો કટકો. 2 ચાના કપ લઈને આવ્યો છે. સ્પેશિયલ કાઠિયાવાડી જેવી ચા છે, બરાબર. પીવાની ટૂંકમાં મજા આવી છે. અને પછી ખાવા માટે પણ આવી ગયા આપણે આજે સિંગભાજી, રોટલી, ડુંગળી, છાશ, દહીં બધું ખાવાનું છે. આપણે સંભાજીનગર બાયપાસમાં જમવાનું ટૂંકમાં નક્કી કર્યું, તો ત્યાં જ આપણે જમ્યા. અને રોટલી હબાવ દાઈ. રોટલી ભારી મસ્ત હતી. અને હવે મામા ડ્રાઇવિંગ કરવા માંડ્યા છે, જોઈ લો તમે. મામાનો ડ્રાઇવિંગ સ્કિલ જોઈ લો ખાલી તમે. એકદમ આમ માટી બેઠો હોય ને એટલે એમ થાય કે ભલે ડ્રાઇવિંગ કરે ભાઈ. આપણે જેવા બેઠા હોય એટલે ટૂંકમાં સીટમાં આમ જમાવટ જ ના લઈએ. આ તો માટી હાજો આમ ટૂંકમાં ખબર પડે કે ડ્રાઇવિંગ કરે યાર. આપણે સુરત વડોદરાવાળા હાઈવે ઉપર છે, અહીંયા 8 નંબરના હાઈવે ઉપર. અને મામા ગાડી હાકે છે. અને મેં રાતે ગાડી હાકી હતી ઓલા રસ્તામાં, વેજાપુર, વણીવાળા, પીપલગામ, નિફાળવાળા રસ્તામાં, સાપુતારામાં. પણ ટૂંકમાં સાપુતારામાં જ નથી હાકી. ખોટું કામ બોલે હવે, એમાં ખોટું ના બોલાય. આ છે અમદાવાદવાળો એક્સપ્રેસ. અને હવે ટૂંકમાં એમ સમજી લ્યો ને કે અમદાવાદ આપણે કર્ણાવતીમાં ખાલી કરવાનું થાય, તો અહીંથી 95 કિલોમીટર જેવું થાય છે હજી. અને હવે જ્યાં ચા પાણી પીવાનું મન થાય છે. અને જ્યાં કામ અમારે આને ગુજરાતી સમજાવવો જોઈએ. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light. ગાઈસ, તમને મનમાં એમ થતું હશે આપણે ક્યાં ભૂગ્યા. અત્યારે આપણે ભૂગ્યા અહીં નડિયાદવાળા એક્ઝિટ ઉપર ભૂગ્યા અહીં, બરાબર. નડિયાદવાળો એક્ઝિટ છે અને 40 કલાકનો ટાઈમ છે આપણો. આપણે વાંચી 12 વાગે નીકળ્યા હતા, પણ ટૂંકમાં 11 વાગ્યાનો ટાઈમ હાલો લખી લ્યો ને. ત્યાંથી 11 વાગે નીકળ્યા હતા, તો અહીંયા 3 વાગે બરાબર રાઈડ પૂગે ને તો 40 કલાક થાય. એટલે પાર્ટીવાળા એવા ઊંધા યાર, ટૂંકમાં એક નહીં બધા આવ્યા યાર, બધા. હર કોઈને ટાઈમથી 4 થી 5 કલાક વહેલી ગાડી જોઈએ. 40 કલાકનો ટાઈમ હોય ને તો એને 32 કલાકમાં ગાડી જોઈએ, બરાબર. એ રીતના ભાઈ ગાડી ના પહોંચે યાર, બરાબર. એ રીતના તમે હેરાન ના કરો ગાડીવાળાને. હે
પછી નકર જાય ખેતમાં પછી આવજો યાર લીંબુ લેવા. नगर की गाड़ी खो जाएगा खेत में भाई वे उसका नींबू लेके उधर आने का यार એટલે એવું ના કરો ટૂંકમાં સમજાણો તમને તો ગાડી જે ટાણે પૂગતી હોય એ ટાઈમે પૂગે બરાબર પછી 40 કલાકનો તમે ટાઈમ દીધો હોય તો 40 કલાક સિવાય તમારે હે ને અમને ફોન જ નથી કરાતો બરાબર ને મામા 40 કલાક થાય એમ થાય કે 40 કલાક ને 1 મિનિટ થઈ ભાવ પૂછાય કે આપણે હા એટલે એમ કે અરે યાર તું તો લેટ કરી દે ગાડી યાર તો ખોટી કાઢો તો. હા તારા મામાનો મગજ છટકી જાય. ભાઈ મામાનો મગજ જાય એટલે ભાઈ એને ગોલી થાય ગુજરાતી તમે એમ કીધું ને ગુજરાતી બોલો હિન્દી બોલો હિન્દી મેં બાત કરી એ છે બોલા એટલે પછી એમાં એવું થાય ભાઈ એટલે ટૂંકમાં જરાક પ્રેમથી રહેવાય એમ 24 કલાક નથી થાય કદાચ કે લા તમ કબ પહોંચો ગયા. હા હજી 24 કલાક થઈ નહોતી ભાઈ તારો ટાઈમ જો નક્કી કલાક છે હા પછી વાત કરજે. એટલે આપણે ટૂંકમાં એક જુબાન ઉપર રહેવું પડે કે ભાઈ 40 કલાકનો આપણે ટાઈમ દીધો તો હવે આપણે ખોટી રીતના ને હેરાન ના કરાય 40 કલાક ને 1 મિનિટ થાય ને નહીં ફોન કરાય કે હવે તમે ક્યાં પી ગયા ભાઈ તો સાચા તમે તો હવે આપણી ગાડી છે ને પાર્કિંગમાં લગાડી દીધી છે બરાબર જોઈ લ્યો અને આપણે છે ને મતલબ જઈને લીંબુ ભરીને આવીને ને અહીં આ ભાઈની આપણે લકી નંબર છે 93 94 61 62 આમાં હવે મસ્ત મજાનું જો જમવાનું જડતું હોય ને તો ત્યાં જઈએ આપણે કોલેખરે જઈ માતા ને જમતા આવીને ગેટ પાસ હજી ગાડીનો બનાવવા બાકી પડ્યો ગેટ પાસ થાય તો જ મેળ આવે ટૂંકમાં અમારે ભૂખ લઈ ગઈ ગરમી એવી થાય એમાં બહાર નીકળ્યા એસી ડાયરેક્ટ ગરમી બહુ થાય આપણે અહીં ક્યાં જાય આપણે પહેલા નંબર આ પહેલો જ નંબર છે એમ તો આ પહેલો જ છે હજી આપણે બીજે જવાનું છે ને આ બીજો નંબર છે આપણે પહેલામાં જવાનું છે જો ભાઈ આ કર્ણાવતી માર્કેટ બરાબર 3 ગેટ છે તમારે કોઈથી પણ લીંબુ બીંબુ કેરી બેરી કંઈ ભરીને આવ્યા હો કેરી ત્યાં બહુ ઓછી ખાલી થાય લીંબુ ટૂંકમાં વધારે થાય આ બીજા નંબરનો ગેટ ઓલો 3જા નંબરનો ગેટ અને ઓલો પહેલા નંબરનો ગેટ બરાબર પહેલા નંબરના ગેટે કાંટો થાય બાકી એ કાંટો થતો નથી એટલે એ મગજમાં રાખવાનું પહેલા નંબરે કાંટો કરીને પછી જ્યાં આપણે જવાનું જે દુકાનના નંબર હોય ત્યાં જવાનું હવે જમવાની સિસ્ટમ અહીંયા બંધ થઈ ગઈ છે 3 વાગ્યા ને એટલે ટાણે તો હવે આપણે હોટલમાં વારે ખેરે ખાતા હોય ને ત્યાં જઈએ છીએ મામા ત્યાં વયા ગયા હું જાઉં છું ગરમી થાય ભાઈ ઓહો